નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મિત્રોનું એન્ટાયર સ્ટડી ચેનલ પર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના લેક્ચરમાં આપણે ધ ઇક્વેશન ઓફ ટેન્જેન્ટ પ્લેન એન્ડ નોર્મલ લાઇન ટુ સરફેસ તેના વિશે ડિસ્કશન આપણે કરવાના છીએ અને એનો આપણે એક્ઝામ્પલ પહેલાં ટોપિક સમજશું, ત્યારબાદ એનો આપણે એક્ઝામ્પલ લઈશું. તો મિત્રો, આપણે ટોપિક ચાલુ કરતાં પહેલાં આની પહેલાંના લેક્ચરમાં આપણે તમને ખ્યાલ હોય તો ટેન્જેન્ટ લાઇન એન્ડ નોર્મલ પ્લેન વિશે આપણે એનો સૂત્ર જોયા હતા. ત્યારબાદ એનો એક્ઝામ્પલ આપણે સમજ્યા હતા ગયા લેક્ચરમાં. તો અહીંયા ખાલી શબ્દોની રીતે મારામારી છે ટૂંકમાં, તમે શબ્દો ઉપર ધ્યાન આપજો મિત્રો. જો અહીંયા આપણે શું છે, ટેન્જેન્ટ પ્લેન છે. ગયા લેક્ચરમાં આપણે શું હતું, ટેન્જેન્ટ લાઇન હતું. એન્ડ ગયા લેક્ચરમાં નોર્મલ, અહીંયા શું હતું, પ્લેન હતું. અહીંયા શું છે, નોર્મલ લાઇન. એટલે અલ્ટરનેટ બંને શું થઈ ગયું છે, ચેન્જ થઈ ગયું છે મિત્રો. એટલે ખાસ તમે ધ્યાનમાં રાખજો. એટલે સૂત્ર પણ આમાં ચેન્જ થશે. કઈ રીતે થાય છે તે હવે આપણે સમજીએ. ખાસ તમારે લાઇન અને પ્લેનમાં ભેગું ન થઈ જાય એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો મિત્રો હવે જોઈએ ઇક્વેશન ઓફ ટેન્જેન્ટ પ્લેન એન્ડ નોર્મલ લાઇન ટુ ધ સરફેસ. હવે ટેન્જેન્ટ પ્લેન એટલે કે સ્પર્શક, બરાબર, પ્લેન એટલે તલ, એન્ડ નોર્મલ લાઇન એટલે નોર્મલ સામાન્ય લાઇન, સરફેસ એટલે સમતલ એટલે કે સપાટી, બરાબર. તો એના માટે આપણે એક ફંક્શન આપેલું હશે આમાં, z ઇક્વલ ટુ એફ ઓફ એક્સ વાય, અને પોઈન્ટ આપણે આપેલું હશે x1 y1 અને z1. તો પહેલાં આપણે ટેન્જેન્ટ પ્લેનનું સૂત્ર આપણે જોઈએ મિત્રો. તો સૂત્ર શું છે એનું, x માઇનસ x1 fx પ્લસ y માઇનસ y1 fy અને ઇક્વલ ટુ z માઇનસ z1. યાદ રાખવા માટે બહુ સિમ્પલ છે. જુઓ, પહેલાં x પછી y પછી z, x માઇનસ x1 y માઇનસ y1 અને છેલ્લે શું આવશે, z માઇનસ z1. x છે એટલે fx આવ્યું, y છે એટલે શું આવ્યું, fy આવ્યું, અને છેલ્લે શું હશે, z માઇનસ z1. અહીંયા યાદ રાખજો fz આવતું નથી, બરાબર. ખાલી શું આવે છે, z માઇનસ z1 જ તે આવે છે. હવે મિત્રો સૂત્રની સમજ મેળવી લઈએ. x એટલે આપણને એક્સ વાય આપણને સમીકરણમાં આપેલું છે ઇક્વેશનના. પછી x1 y1 જે બિંદુ છે એ લેવાનું. fx એટલે શું લેવાનું છે, સમીકરણનું એક્સને સાપેક્ષે વિકલન. fy એટલે સમીકરણનું વાયને સાપેક્ષે વિકલન. z એટલે આપેલું છે સમીકરણમાં, z1 એટલે બિંદુમાંથી લેવાનું છે, બરાબર. એ બધી કિંમત તમે આમાં મૂકો એટલે આપણને કોનું સમીકરણ મળી જશે, ટેન્જેન્ટ પ્લેનનું. હવે મિત્રો આમાં નોર્મલ લાઇનનું જોઈએ તો નોર્મલ લાઇનમાં હવે શું છે, આ બે વચ્ચે ગુણાકાર છે એ શું આવી જશે, ભાંગાકારમાં આવી જશે. એટલે જુઓ x માઇનસ x1 છેદમાં fx આવી ગયું, સરવાળો છે ને શું આવી જશે, ઇક્વાલિટી. પછી આ વાય માઇનસ y1 ઇન્ટુ fy છે એ શું આવી જશે, અંશ અને છેદમાં. ગુણાકાર છે એનું થઈ જશે ભાંગાકાર. આ સરવાળો ઇક્વાલિટી છે, બરાબર, એ તો એમનો રહેશે અહીંયા. પછી z માઇનસ z1 ને એના છેદમાં શું આવી જશે મિત્રો, -1 આવશે. જો મિત્રો શું આવી જશે, છેદમાં -1. એટલે ટૂંકમાં આપણે શું કર્યું, આ બંને વચ્ચે ગુણાકાર હોય તો નોર્મલ લાઇનમાં શું આવી જશે, ભાંગાકારમાં આવી જશે બે. પછી y માઇનસ y1 ઇન્ટુ fy છે એ ગુણાકારમાં છે અહીંયા, તો નોર્મલ લાઇનમાં શું આવી જશે, ભાંગાકારમાં. પહેલું છે એ અંશ બની જાય, બીજો એ શું બની જાય, છેદ. એવી રીતે અહીંયા મિત્રો z માઇનસ z1 અને છેદમાં ખાલી અહીંયા શું આવે છે, -1. એ એક યાદ રાખવાનું છે તમારે.
જોયું મિત્રો તમે, ગયા જે ટોપિક હતો એનું તે આખું ઉલટું આમાં આખું થાય છે, બરાબર. એટલે બંને થિયરી શાંતિથી તમે બે સામે રાખીને બે વચ્ચેનો જે ડિફરન્સ છે એ ખાસ તમે જોઈ લેજો, બરાબર, એટલે તમને ભૂલાય નહીં. હવે મિત્રો આપણે એક્ઝામ્પલથી હવે આપણે આ સમજીએ. તો એક્ઝામ્પલમાં જે સ્ટેટમેન્ટ આપ્યું છે એ પાછી આપણે ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ ટેન્જન્ટ પ્લેન એન્ડ નોર્મલ લાઇન ટુ ધ સરફેસ માટેનું સમીકરણ છે 4x² - 5y² + 7z² + 13 = 0 અને પોઈન્ટ આપેલું છે એટ પોઈન્ટ P -1 4 -3. હવે ખાસ ધ્યાન રાખજો મિત્રો, શું આપણે ફાઇન્ડ કરવાનું કીધું છે ભાઈ? ટેન્જન્ટ પ્લેન એન્ડ નોર્મલ લાઇન, પ્લેન અને લાઇન, બરાબર, અને કોના માટે શોધવાનું છે એ ખાસ તમે યાદ રાખજો. હવે પહેલા જે એક્ઝામ્પલ આપણે શીખતા હતા મિત્રો, કયા? ટેન્જન્ટ લાઇન અને નોર્મલ પ્લેનમાં, એમાં તમને ખબર હોય તો એમાં આપણને બે ઇક્વેશન આપેલા હોય છે અને પોઈન્ટ આપેલો હોય છે. હવે આવા પ્રકારના એક્ઝામ્પલમાં આપણને માત્ર એક જ તે શું આપેલું છે? ઇક્વેશન આપ્યું છે, અને એક આપણને શું આપ્યો છે? પોઈન્ટ આપેલો હશે. એટલે એક થ્રુ તમને યાદ રાખવા માટે એ તમને સરળ પડશે, આનાથી તમે યાદ રાખી શકશો. તો મિત્રો હવે જે આપણે એનો સોલ્વ કરીએ એક્ઝામ્પલ આપણે, તો જે ઇક્વેશન આપણને આપેલું છે પહેલાં તો આપણે સૂત્રમાં જોઈ લે કોને આપણને રિક્વાયરમેન્ટ છે. એમાં જો એક તો આપણે શું જરૂર પડશે? fx, પછી fyની જરૂર પડશે, બરાબર. એટલે ફંક્શનનું એક્સને સાપેક્ષે અને વાયને સાપેક્ષે વિકલન કરી નાખવાનું, બરાબર, એની આપણે એક જરૂર પડે છે. બીજી બધી તો x1 y1 z1 એ તો આપણું શું છે? બિંદુ, એ તો ડાયરેક્ટ આપણે મૂકી દઈશું. હવે મિત્રો જ્યારે આવા પ્રકારના એક્ઝામ્પલ આવતા હોય છે જેમાં ટેન્જન્ટ પ્લેન અને નોર્મલ લાઇન ગોતવાનું હોય અને સમીકરણ એક જ આપ્યું હોય, તો આવા સમીકરણમાં પહેલાં તમારે શું કરવાનું? સમીકરણમાંથી તમારે z² વાળું જે પદ હોય એને તમારે શું કરવાનું? એમાં કરતા બનાવી દેવાનો. તો સમીકરણમાં તમે ઝેડને કરતા બનાવો એટલે શું આવશે? 7z². બાકીના બધા પદ કેવું હશે? જમણી બાજુ, એટલે નિશાની બધાની બદલાઈ જશે. એટલે શું આવશે? -13 -4x² + 5y². હવે મિત્રો આ ઝેડનું આપણે એક્સને સાપેક્ષે શું કરીએ છીએ? વિકલન, એટલે ∂z/∂x. એટલે ઝેડનું તમે એક્સને સાપેક્ષે વિકલન કરીએ, બરાબર. તો હવે જો આ 7z² છે એનું તમે એક્સને સાપેક્ષે વિકલન કરો, એ તમને સમજાવું જો કઈ રીતે થાય છે. તો મિત્રો હવે મેં તમને કીધું કે હવે આનું આપણે 7z² છે એનું આપણે એક્સને સાપેક્ષે આપણે વિકલન કરવાનું છે. એટલે શું થાય? ∂/∂x 7z². હવે સાંકળ નિયમ પ્રમાણે તમે વિકલન કરો એટલે બી આગળ આવશે, બી આગળ આવે એટલે 7 દુ 14 ઝેડ, પણ પાછું ઝેડનું કરવાનું એક્સને સાપેક્ષે, બરાબર. એટલે ∂z/∂x. તો આ આન્સર આપણને મળશે. એટલે અહીંયા શું આવ્યું? 14z ∂z/∂x. હવે મિત્રો બાકીનું જે છે એનું તમે એક્સને સાપેક્ષે કરો છો તો -13 નું 0. હવે અહીંયા તમે જુઓ -4x² છે તો એમાં તમે શું આવશે? -2 આગળ આવશે, ઘાત જે 2 છે એ આગળ આવશે, એટલે 4 દુ 8 એટલે -8x. અને વાયનું તમે કરો છો એક્સને સાપેક્ષે તો ત્યારે વાય કેવો થઈ જશે? કોન્સ્ટન્ટ, એટલે એનું થઈ જશે 0. એટલે ખાલી આપણને શું મળશે? -8x. હવે મિત્રો તમને પ્રશ્ન થાય તો સર ઝેડનું પણ હવે કોન્સ્ટન્ટ તરીકે તમે લઈએ તો ઝેડનું તમે એક્સને સાપેક્ષે કરો છો તો એ કોન્સ્ટન્ટ ન થઈ ગયું? તો એનો આન્સર એવો છે મિત્રો કે આપણે ઝેડ જે છે એ આપણા માટે અહીંયા શું બની જાય છે? ફંક્શન એફ તરીકે આપણે કન્સિડર કરીએ છીએ, એટલા માટે એનું 0 થશે નહીં. એટલે તમે આપણે થિયરીમાં મેં તમને મિત્રો સમજાવ્યું હતું, જુઓ તો શું થિયરીમાં આપણે z = શું હતું? f(x, y) હતું, બરાબર.
એટલે એ જે ફંક્શન છે મિત્રો ઝેડ એ આપણું એફ તરીકે ફંક્શન બને છે, એટલે ઝેડને આપણે એફ તરીકે કન્સિડર કરીએ છીએ, એટલા માટે એ 0 થશે નહીં, કારણ કે ઝેડનું જે ફંક્શન છે એમાં બે વેરિયેબલ આવી જાય છે, એક્સ આવી જાય છે અને વાય, એટલે જો એક્સ પણ છે અને વાય, એટલા માટે 0 થશે નહીં. હવે મિત્રો આ જે આન્સર મળે છે એમાં તમારે શું કરવાનું છે, ડેલ ઝેડ બાય ડેલ એક્સને તમારે કરતા બનાવવાના છે. હવે તમે કરતા બનાવો એટલે 14 ઝેડ ગુણાકારમાં છે, ઓલી પર આવે તો ક્યાં આવી જશે, છેદમાં આવશે, એટલે -8x અપોન 14 ઝેડ. હવે મિત્રો એક્સ અને ઝેડની કિંમત તમારે કેમાંથી લેવાની છે, આ બિંદુમાંથી. આ આપણો એક્સ પહેલો ઘટક, પછી વાય અને પછી ઝેડ. તો એક્સ એટલે કેટલા આવશે, -1 આવશે, ઝેડ એટલે કેટલા આવશે, -3, એટલે કેટલા આવશે, -3. કિંમત મૂકી દીધી, સાદુરૂપ તમે આપો એટલે કેટલા આવશે, -4 અપોન 21. તો મિત્રો આ જે ડેલ ઝેડ અપોન ડેલ એક્સ મળ્યું આપણને, એ આપણું શું બની ગયું, અલ્ટિમેટ એફએક્સ. એટલે એફએક્સ બરાબર આપણે શું લખશું, એફએક્સ બરાબર ડેલ ઝેડ બાય ડેલ એક્સ. એટલે આ એક તમારે યાદ રાખવાનું છે, બરાબર, કે એફએક્સ એટલે આપણે શું લખી શકીએ, ડેલ ઝેડ બાય ડેલ એક્સ. હવે મિત્રો આગળ આપણે જોઈએ, હવે મિત્રો એનું તે જે અગાઉ આપણને પરિણામ જે મળ્યું હતું એનું હવે આપણે વાયને સાપેક્ષે કરીએ છીએ. પહેલાં એક્સને સાપેક્ષે કર્યું હતું આપણે, હવે કોના સાપેક્ષે કરીએ છીએ, વાયને સાપેક્ષે. તો હવે વાયને સાપેક્ષ તમે કરો એટલે શું મળશે આપણને, 14 ઝેડ ડેલ ઝેડ બાય ડેલ વાય. હવે કોનું કરીએ છીએ એકવાર તમને હજી બતાવી દઉં. આઈનું, બરાબર, જે આ આપણને ઇક્વેશન મળે છે એનું આપણે વાયને સાપેક્ષે કરીએ છીએ. હવે એનું તો વાયને સાપેક્ષે કરો એટલે આન્સર આવો મળશે આપણને, 14 ઝેડ ડેલ ઝેડ બાય ડેલ વાય ઇક્વલ ટુ 10 વાય. હવે આમાં કોને કરતા બનાવો, ડેલ ઝેડ બાય ડેલ વાયને કરતા બનાવો, એટલે આ ગુણાકારમાં સોલી પર આવે તો ક્યાં આવી જશે, છેદમાં, એટલે શું આવશે, 10y અપોન 14 ઝેડ. હવે મિત્રો વાયની કિંમત તમે બિંદુમાંથી જોવો તો વાય કેટલા છે એમાં, ઓલા જે પોઈન્ટ આપણને આપેલો છે એમાં 4 છે, અને ઝેડ કેટલા છે, -3. એ તમે કિંમત મૂકવા આવ્યા અને સાદુરૂપ આપો એટલે જવાબ કેટલો આવશે, 20/-21. તો હવે જે આપણે બેઝિક રિક્વાયરમેન્ટ હતી કોની, એફએક્સ અને એફવાય, એ આપણને મળી ગયું. આ જે મળે છે મિત્રો ડેલ ઝેડ બાય ડેલ વાય, એને આપણે શું કહીશું, એફવાય. એટલે એફવાય ઇક્વલ ટુ શું થશે, ડેલ ઝેડ બાય ડેલ વાય. The required equation of the tangent plane is, તો સૂત્ર પ્રમાણે, સૂત્ર તમે ખાસ જોતા જજો, બરોબર, કે સૂત્ર આપણે સાથે તમે જોતા જજો કે સૂત્રમાં શું છે. પહેલાં સૂત્ર જોઈ લઈએ આપણે, x - x1 fx પ્લસ y - y1 fy ઇક્વલ ટુ શું છે મિત્રો, z - z1. હવે મિત્રો x એઝ ઇટ ઇઝ. હવે x1 તમે બિંદુમાંથી કિંમત જોવો તો કેટલી આવે છે, -1, માઇનસ પ્લસ. હવે fx એટલે શું થશે, મેં તમને કીધું અગાઉ જ કે fx એટલે તમારે લેવાનું છે ડેલ, fx એટલે તમારે શું લેવાનું છે મિત્રો, fx ઇક્વલ ટુ તમારે લેવાનું છે આપણે ડેલ ઝેડ બાય ડેલ એક્સ, બરાબર. પછી એટલે અહીંયા એફએક્સની તમે કિંમત મૂકો એટલે કેટલી આવશે, -4/21. પછી સૂત્રમાં તમને આગળ શું હતું, y - y1 શું હતું, fy. હવે y - y એઝ ઇટ ઇઝ, y1 એટલે બિંદુમાં તમે કિંમત જોવો શું છે, બિંદુમાં y1 એટલે 4, એટલે કેટલા આવશે અહીંયા, -4. હવે fy એટલે શું થઈ ગયું, આ આપણું fy છે, બરાબર. તો fyની કિંમત આપણને મળે છે 20/-21. અને ઇક્વલ જમણી બાજુ શું છે સૂત્રમાં, z - z1 છે. તો z તો કેવો રહેશે, એઝ ઇટ ઇઝ. અને z1ની કિંમત તમે બિંદુમાં જોવો શું છે, -3 છે.
તો માઇનસ માઇનસ થઈ જશે પ્લસ, એટલે ઝેડ પ્લસ શું આવશે 3. ઇન શોર્ટ મેં આમાં બીજું કાંઈ કર્યું નથી. શું કર્યું છે? ખાલી સૂત્રમાં આપણે કિંમત મૂકી છે. હવે મિત્રો સાદુરૂપ દેવાનું છે. હવે જો અહીંયા છેદમાં 21 છે, અહીંયા પણ 21 છે અને માઇનસ છે, તો આપણે 1/-21 કોમન કાઢી લઈએ. એ 1/-21 જે છે એને આપણે જમણી બાજુ લઈ જઈએ, બરાબર? એટલે આખું આવું બનશે x+1 × 4 y-4 × 20 અને -21 અહીંયા છેદમાં હતા ને એ જમણી બાજુ આવે લખી આવીએ છે ગુણાકારમાં, એટલે શું આવશે અહીંયા -21 × z+3. હવે આમાં આપણે મિત્રો સાદો રૂપ દઈએ તો 4 અંદર મલ્ટીપ્લાય થાય છે, 4x + 4, 20 અંદર મલ્ટીપ્લાય કરો એટલે 20y અને 20 × 4 એટલે -80. હવે -21 અંદર મલ્ટીપ્લાય કરો એટલે કેટલા આવશે? -21z -63. હવે આમાં સાદુરૂપ દઈએ આપણે તો 4x 20y અને -21z છે એને ડાબી બાજુ લ્યો એટલે શું થઈ જશે? પ્લસ, એટલે આવું મળશે. એટલે જે બીજા નંબર જે વધ્યા છે એનો તમે સાદુરૂપ આપશો એટલે કેટલા આવે છે? 13 આવે છે. તો આ જે ઇક્વેશન મળી ગયું મિત્રો આપણને, એને શું કહીએ છીએ આપણે? ધ રિક્વાયર્ડ ઇક્વેશન ઓફ ટેન્જેન્ટ પ્લેન. એ ટેન્જેન્ટ પ્લેનનું શું છે? ઇક્વેશન. હવે મિત્રો જે આપણને એક્ઝામ્પલમાં બીજી જે વસ્તુ માગેલી છે, શું માગેલું છે? નોર્મલ લાઈન હવે ફાઇન્ડ કરવાની છે આપણે. તો નોર્મલ લાઈન માટે મેં કીધું છે એમ, જે આપણે ટેન્જેન્ટ પ્લેનનું જે આપણને સમીકરણ મળે છે ને પેલું જ તે, એમાં જ તે આપણે ખાલી શું કરવાનું છે? એમાં ચેન્જીસ કરવાના છે ને, જે આપણે થિયરીમાં મેં તમને હમણાં સમજાવ્યું હતું. અહીંયા બે ગુણાકાર છે તો ગુણાકારનું શું થઈ જશે? ભાંગાકારમાં આવી જશે, એટલે અંશ અને છેદ થઈ જશે. પેલો હોય અંશ થઈ જાય, બીજું હોય શું થઈ જાય? છેદ. એટલે આ બેનો ગુણાકાર છે તો અહીંયા શું આવી જશે? અંશ અને છેદમાં. એવી, અને અહીંયા સરવાળો છે તો અહીંયા શું આવી જશે? ઇક્વાલિટી, એટલે કે બરાબર આવી જશે. y-4 અને -20/-21, તો આ ગુણાકાર છે અહીંયા, તો એ શું થઈ જશે? અંશ અને છેદમાં, એટલે ભાંગાકારમાં આવી જશે. ઇક્વલ ટુ તમને ખબર હોય તો સૂત્રમાં શું છે? અહીંયા છેલ્લું સ્ટેપ આવું છે, z-z1 સૂત્રમાં છેદમાં -1. તો -1 જે છે મિત્રો એ તો શું છે? સૂત્રના નિયમના છે, એટલે -1 તો એઝ ઇટ ઇઝ. હવે z1 જે આવે છે મિત્રો, z1 આપણે તમે જુઓ તો કેટલા છે? -3, માઇનસ માઇનસ પ્લસ, એટલે શું મળે છે? z+3. હવે મિત્રો આનું આપણે સાદું રૂપ દઈએ તો બધામાં જો માઇનસ છે છેદમાં, એટલે માઇનસ તો બધા શું થઈ ગયા? કેન્સલ. હવે મિત્રો છેદનો છેદ ક્યાં આવશે? અંશમાં, અને એ અંશમાં આવે મિત્રો, અને એ બધે જો આવ્યું છે 21 છે, અહીંયા 21, એ 21 આપણે કોમન કાઢી લઈએ. ટૂંકમાં ઇનશોર્ટ -21 કોમન કાઢી લઈએ તો અહીંયા તો એ 21 કેન્સલ થઈ જશે, અહીંયા 21 કેન્સલ, અહીંયા પણ કેન્સલ, પણ અહીંયા છે નહીં, એટલે એને શું કરવું પડશે? 21 વડે શું કરવું પડશે? અહીંયા ભાંગવું પડશે ને, એટલે છેદમાં શું આવશે? 21. તો ફાઇનલી મિત્રો આપણે જોઈએ જે એક્ઝામ્પલમાં આપણી પાસે માંગ્યું હતું, શું? ટેન્જેન્ટ પ્લેન એન્ડ નોર્મલ લાઈન. તો કઈ રીતે સોલ્વ કર્યું એ આપણે આખું એક્ઝામ્પલ આપણે જોયો. એટલે પહેલાં આપણને શું મળી ગયું હતું? ટેન્જેન્ટ પ્લેન, અને પછી શું મળી ગયું હતું? એનું ટૂંકમાં નોર્મલ લાઇનનું આન્સર. એટલે પહેલાં ટેન્જેન્ટ પ્લેન મળશે, ત્યારબાદ નોર્મલ લાઇન. ટેન્જેન્ટ પ્લેનનો જે આન્સર આપણને જે ઇક્વેશન મળે છે મિત્રો, એમાં તે એની ઉપરથી તે આપણને શું મળી જાય છે? નોર્મલ લાઇનનું જે ફોર્મ્યુલા છે એ આપણને મળી જાય છે. હવે મિત્રો આ રીતે આપણે અગાઉના લેક્ચરમાં આપણે તમને ખબર હોય તો ટેન્જેન્ટ લાઇન અને નોર્મલ પ્લેન જોયું કરવા માટે, અને આ લેક્ચરમાં આપણે ટેન્જેન્ટ પ્લેન એન્ડ નોર્મલ લાઇન ટુ ધ સરફેસ માટે આપણે ચર્ચા કરી. ત્યારબાદ એના એક્ઝામ્પલ જોયા હતા. હવે મિત્રો થોડાક એક્ઝામ્પલ હું તમને પ્રેક્ટિસ માટે આપું છું.
એ એક્ઝામ્પલના જે PDF ફાઇલ હું તમને ગ્રુપમાં મૂકી દઈશ, બરાબર? એટલે જ્યાં તમે અટકાવો તો ત્યાં તમે એનું સોલ્યુશન જોઈ શકો. તો એ 3-4 એક્ઝામ્પલ છે, બરાબર? જે એક્ઝામ્પલ આપણે આ તે મેથડથી આપણે સોલ્વ કરવાના છે. એમાં કશું નવું છે નહીં, ખાલી રકમ ચેન્જ થશે, ખાલી એના સમીકરણો બદલાશે અને બિંદુ બદલાશે. મેથડ તો આપણે આ જ તે રહેશે. કંઈ પણ તમે અટકો તો મને તમે પ્રશ્ન તમે પૂછી શકો છો. તો એ જે એક્ઝામ્પલ છે હું તમને ગ્રુપમાં મૂકી દઈશ. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ટોપિક સાથે હવે આપણે મળીશું.